નમસ્કાર મિત્રો, હું છું હરીશ બ્રહ્મભટ્ટ. નિર્ભય આણંદમાં આપ સૌનું સ્વાગત છે. તારાપુરની અંદર અસામાજિક તત્વોએ પાઇપલાઇન તોડી 6 ગામ પાણીથી વંચિત કરવાની કોશિશ કરી. આજકાલ ગુજરાતની અંદર ગુંડા તત્વોએ ફરી માથું ઊંચક્યું હોય તેવું દેખાઈ રહ્યું છે, જેનો જીવતો જાગતો દાખલો આણંદ જિલ્લાના તારાપુર તાલુકામાં આવેલ ભીમ તલાવ, મિથલી, દેહડા, કસબારા તથા ગામ વલ્લીની પંચાયતોને મળતું પીવાનું પાણી જે કનેવાલ પાણી પુરવઠા યોજના થકી આ પંચાયતોને પૂરું પાડવામાં જેમાં ગુનેગાર તત્વોએ મનમાની કરવા લોકો ઉપર પોતાની ધાક જમાવવા માટે વલ્લી ગામથી મેઇન પાઇપલાઇન મિથલી જતા તથા ભીમ તલાવ જતા અને કસબા જતી એસી પ્રેશર સિમેન્ટ પાઇપોને તીક્ષ્ણ હથિયારોના ઘા મારીને લીકેજ કરી. આ લીકેજના કારણે આ 6 ગામ થોડો સમય માટે પાણીથી વિહોણા બની ગયેલા, જેની સમય સૂચકતા વાપરી ત્યાંના વહીવટકર્તાઓએ તાત્કાલિક પગલાં ભરી પાણી તો ચાલુ કરી દીધું છે, પરંતુ આવા તત્વો કોના ઈશારે આ કૃત્યો કરી રહ્યા છે તે પણ જોવાનું રહ્યું. હજારો લોકોને પીવાના પાણીથી વંચિત રાખવા અને પોતાની ધાક જમાવવા કામ કરી રહેલા આ તત્વોને કોણ નાથશે? આવા અસામાજિક તત્વોની સામે સરકાર શું પગલાં ભરશે અને કઈ સજા કરશે તે જોવાનું રહ્યું.